સુરતના પાંડેસરામાં ભેસ્તાન ખાતે આવેલ વરદાન જ્વેલર્સ નામની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરનાર બાળકિશોર સહિત બેને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા ભેસ્તાન ખાતેના વરદાન જ્વેલર્સમાં સાંજના સમયે પહોંચી દુકાનદાર પર ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। જોકે દુકાનદાર દ્વારા પ્રતિકાર કરાતા આરોપીઓ લૂંટ કર્યા વગર જ ભાગી છૂટ્યા હતા। તો બીજી તરફ પોલીસને જાણ કરાયા ત્યારે લૂંટારો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય, જેને લઈને પાંડેસરા પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ એક બાળ કિશોર સાથે લૂંટારો અહેમદ રઝા અંસારીને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીએ લૂંટના પ્રયાસના વાપરેલી CBZ મોટરસાયકલ પણ કબજે કરી છે। ગઈકાલ તારીખ 1/6/2022ના રોજ ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલ વરદાન જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં સાંજના લગભગ 7:30 વાગ્યાના સુમારે રિવોલ્વર સાથે 2 ઈસમો ઘૂસેલા અને લૂંટનો જે પ્રયાસ કરેલો, આ લૂંટના પ્રયાસ દરમિયાન દુકાનદાર અને ફરિયાદીએ સામનો કરતા લૂંટમાં કોઈ મુદ્દામાલ ગયેલો ન હતો અને લૂંટની કોશિશનો બનાવ બનતા ગુનો દાખલ કરવામાં આવેલો। ગુનો દાખલ થયા અને ત્યારબાદ તરત જ CCTV ફૂટેજ આધારે તેમજ હ્યુમન રિસોર્સથી આ ગુનાનો અંજામ આપનાર 2 આરોપીઓ પૈકી એક બાળ આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને ગુનાના કામે વપરાયેલ હથિયાર, દેશી હાથ બનાવટની રિવોલ્વર, 2 જીવતા કારતૂસ તેમજ 1 ફૂટેલ કેસીસ અને બુલેટ બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ છે। તે ઉપરાંત આ ગુનામાં વાપરવામાં આવેલ મોટરસાયકલ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે। એક આરોપી પકડવાનો બાકી છે, તેની તપાસ ચાલુ છે। ગુનો કરવાનું કારણ તો જ્વેલર્સની દુકાન છે, પૈસા માટે જ। હાલ તો લૂંટનો પ્રયાસ કરનારા કિશોર સહિત બેને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી સરાહનીય કામગીરી ખરેખર કરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।